માલનો સંગ્રહ કરવો. અહીંથી આપણે શરૂઆત. કોઈ પણ કંપનીએ ઉત્પાદન પ્રક્રિયા કન્ટિન્યુ બનાવવા માટે થઈ અમુક પ્રકારના માલનો સંગ્રહ ફરજિયાત કરવાની જરૂર પડતી. દાખલા તરીકે ખાંડ ઉદ્યોગ, તો શેરડી અમુક ઋતુમાં જ ઉત્પન્ન થવાની. 12 મહિના શેરડી મળવાની મુશ્કેલી હોય તો અહીંયા કંપનીએ ફરજિયાત જ્યારે શેરડીનું ઉત્પાદન થાય ત્યારે સંગ્રહ કરવાની ફરજ પડશે. ઘણા બધા આવા ધંધા છે. માનો કે તેલનો ધંધો, સિંગ તેલ, તો મગફળી અમુક ઋતુમાં જ ઉત્પન્ન થવાની. 12 મહિના ઉત્પાદન થતો પાક નથી, તો તેલ ઉત્પાદન કરતી કંપનીઓએ પોતાના ગોડાઉનની અંદર કાચા માલ તરીકે સિંગદાણા ફરજિયાત રાખવા પડે. એમ કાપડ બનાવતી કંપનીઓએ કપાસ સંગ્રહ કરવો પડશે. તો જ ઉત્પાદન પ્રક્રિયા આપણી 12 મહિના સુધી લગાતાર થાય. અમુક ધંધા એવા છે કે જેમાં ઉત્પાદન કર્યા પછી એનો સંગ્રહ કરવો પડે. દાખલા તરીકે પતંગ. સંક્રાંત ઉપર પતંગની માંગ વધે તો આ માંગને પહોંચવા માટે એડવાન્સ ઉત્પાદન કંપનીઓ કરશે અને એનો સંગ્રહ કરશે. ફટાકડા, દિવાળી ઉપર વધારે જરૂરિયાત ઉત્પન્ન થાય પણ એનું ઉત્પાદન અગાઉથી થતું હોય તો ઉત્પાદિત માલનો પણ સંગ્રહ કરવાની જરૂરિયાત પડશે જ્યારે માંગ ઉત્પન્ન થાય ત્યારે. એમ શિયાળાની અંદર આઈસ્ક્રીમની માંગ ઘટે તો એનો ઉત્પાદન પ્રક્રિયા એને ઉનાળામાં વધારવી પડે. આ ન પડે એટલે અમુક પ્રકારનો સંગ્રહ એ ફરજિયાત કરતી જાય, જેથી જ્યારે વાસ્તવિક માંગ આવે તો પુરવઠો પહોંચાડી માંગને સંતોષી શકાય. એટલે માલનો સંગ્રહ મુદ્દો ઉત્પન્ન થાય. 9મો મુદ્દો છે આપણો વાહન વ્યવહાર. ધંધાને ગતિ આપવા માટે વાહન વ્યવહાર મહત્વનું માધ્યમ છે. પછી એ કંપની નવી હોય, કદાચ ભાડા પટ્ટે લાવે તો પણ ચાલે. પોતાનું વાહન વસાવશે તો વધારે સગવડતા રહેશે. શું કામ કે જ્યારે પણ જે જગ્યાએ માંગ ઉત્પન્ન થાય એ પ્રદેશમાં આપણે આસાનીથી પહોંચાડી શકીએ. ધંધાને ગતિ આપવા માટે વાહન મહત્વનું છે. 10મા ધોરણમાં આવું તમે શીખીને આવ્યા છો, વાહન વ્યવહારના ઉપયોગ. સરકારે સુવર્ણ ચતુષ્કોણ યોજના હેઠળ સમગ્ર ભારતને 4 વિભાગમાં વહેંચી સુવર્ણ ચતુષ્કોણ યોજનાનો રોડ બનાવ્યો. આજ ભારતનું કોઈ ગામડું લગભગ એવું નહીં હોય કે જેમાં રોડ ન હોય. વાહનને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે રોડ મહત્વનો હોય. રસ્તો માલમાં તૂટફૂટ ન થાય, આસાનીથી ઝડપથી આપણે નિર્ધારિત સમયે પહોંચી શકીએ. આ માટે વાહન વ્યવહાર પ્રગતિશીલ માધ્યમ ધંધા માટે બનશે. માલનો વીમો લેવો. બે જાતના પરિબળ, કુદરત સર્જિત અને માનવ સર્જિત. કોઈ પણ ધંધામાં બે જોખમો હંમેશા રહેલા જ હોય. ધરતીકંપ આવે, કુદરત સર્જિત. પૂર આવે, કુદરત સર્જિત. દુષ્કાળ પડે, કુદરત સર્જિત. સમગ્ર પાક નષ્ટ થઈ જાય. સુનામી આવે, આખી સ્ટીમર ડૂબી જાય. ઇતિહાસમાં આવી ઘટના બનેલી જ છે અને સિરિયલોમાં પણ તમે કદાચ જોયું હોય, નામ સાંભળ્યું હોય, ટાઇટેનિક.
મહાન સ્ટીમર હતી, જાણીતી, આખી દરિયામાં ડૂબી ગઈ. દરિયાની અંદર ધરતીકંપનો કંપન આવ્યું, ધીરે ધીરે પૃથ્વીનો પોપડો ઊંચો થયો અને આપણો હિમાલય અસ્તિત્વમાં આવ્યો. ટેથીસ નામનો દરિયો હતો. ટેથીસ. અત્યારે તે હિમાલય પર્વત છે, સમગ્ર વિશ્વનો ઊંચામાં ઊંચો પર્વત. આ કુદરત સર્જિત છે. ચંબલની ખીણો જે બની એ ધરતીકંપના કારણે જ બની. આ કુદરતની દેન છે. ધરતીકંપ કુદરતી હોનારત. માનવ સર્જિતમાં ચોરી થાય, લૂંટફાટ થાય, વાહનને સળગાવી દેવામાં આવે, ટ્રકો લૂંટી લેવામાં આવે, ટ્રક સળગાવી દેવામાં આવે. દરિયાઈ રસ્તે વાહન જતું હોય તો અહીંયા પણ ચોરી થાય, લૂંટફાટ થાય, જેને ચાંચિયા કહેવાય, દરિયાઈ ચાંચિયા. લૂંટફાટનું કામ કરે. દરિયામાં એકલ દોકલ જહાજ જતું હોય ને લૂંટી લે. તો આ જોખમ. આવા જોખમો સામે આર્થિક વળતર મેળવવા માટે થઈ માલનો વીમો ફરજિયાત લેવામાં આવે. અમુક માલ એવો હોય કે જે ભટકાવાથી તોડફોડ થાય. દાખલા તરીકે ક્રોકરી ઉદ્યોગ, કાચના વાસણો, સેજ ભટકાય, બમ્પ આવે, કોઈ રસ્તામાં આવે, બ્રેક મારી પડે, ભટકાય તો તોડફોડ થાય, તો એની સામે વીમો. લગભગ જગ્યાએ વીમો હોય જ. ક્રિકેટ હોય, એક દિવસની મેચ હોય, 20 ઓવર હોય, 50 ઓવર, વીમો ફરજિયાત હશે. 5 દિવસની ટેસ્ટ મેચ હશે તોય વીમો હશે. મેળાના મેદાનની અંદર મેળો ભરાય, 1 દિવસનો હોય તોય ભલે, 3 દિવસનો હોય તોય ભલે, એનો પણ વીમો ઉતરાવવામાં આવતો હોય. આર્થિક વળતરના હેતુસર વીમો માલનો ઉતરાવવામાં આવશે. નાણાકીય વ્યવસ્થા. સંભવિત પ્રાપ્તિ સ્થાનો બધા જ તમારે મગજમાં ઉતારવા પડશે. ક્યાંથી નાણાં મળે? મિત્રો પાસેથી મળે, સગા સંબંધીઓ પાસેથી મળશે, આપણને ભાગીદારની લોન પેટે મળશે, બેંક પાસેથી મળશે, શેર ડિવિડન્ડ વેચીને મળશે. પણ કોઈ એક માધ્યમ ઉપર આપણે આધારિત રહેવાય નહીં. શરાબ પાસેથી મળશે આપણે આશા રાખીએ પણ સમય સંજોગ પ્રમાણે ન પણ મળે. મિત્રો પાસેથી આશા રાખી હોય, મિત્રને પોતાને કોઈ કાર્ય આવે ને વપરાઈ જાય નાણાં, તો આપણને આપી ન શકે. તો ધંધાની અંદર આ જોખમ છે. કોઈ એક ઉપર આધારિત નહીં, અન્ય નાણાકીય સ્ત્રોત પણ તમારે ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારી રાખવાની અને એડવાન્સ નાણાં એકત્રિત કરી લો, જેથી જ્યાં જ્યાં ખર્ચની જરૂરિયાત પડે ત્યાં આસાનીથી આપણે ખર્ચ કરી શકીએ. બરોબર. કાર્યશીલ મૂડી, કાયમી મૂડી, આના આધારે જ આપણી વ્યવહારમાં ચાલે. એટલે નાણાકીય વ્યવસ્થાની જોગવાઈ તમારે પહેલાં કરવી પડશે. કેટલા પ્રમાણમાં નાણાં જોશે, તેની પાછળ કેટલો ખર્ચ થશે, જાહેરાત પાછળ કેટલો ખર્ચ, કાચા માલ પાછળ કેટલો ખર્ચ, પગાર ચૂકવવા માટે કેટલો ખર્ચ, આ બધા ખર્ચના પાસાઓને ધ્યાનમાં રાખી કુલ મૂડીની કેટલી વ્યવસ્થા કરવી પડશે એ તમારે આયોજન કરવું પડશે. અને એને આયોજન કર્યા પછી એકત્રીકરણ કરવું પડશે. હાથ ઉપર રૂપિયો હશે તો આપણે કાર્ય કરી શકીએ. એટલે ધંધાની અંદર, કંપનીની અંદર મેઇન વસ્તુ છે નાણાકીય વ્યવસ્થા. જાહેરાત. કોઈ પણ કંપની ગમે એ વસ્તુ ઉત્પાદિત કરે એ અન્યને જાણ ત્યારે જ થાય જ્યારે જાહેરાત કરે. દાખલા તરીકે તમારા ઘરની અંદર તમે નાનો એવો ઉદ્યોગ શરૂ કરો, ખાખરા બનાવવાનો, પાપડ બનાવવાનો, અગરબત્તી બનાવવાનો, રૂની પૂણી બનાવવાનો, તો પાડોશીને ખબર ન પડે કે તમે ઉદ્યોગ શરૂ કર્યો.
એને ખબર ક્યારે પડે કે તમે કયો કે ભાઈ હું વેચાણ માટે બનાવું છું, ઘરના ઉપયોગ માટે આ વસ્તુ નથી બનાવતો. આ કર્ણોપકર્ણ મૌખિક જાહેરાત કરો. પછી ધંધાના વિકાસ માટે તમે ચોપનિયા છપાવો, કાર્ડ છપાવો, બોર્ડ છપાવો, છાપામાં આપો. મોટા પાયે જો વિકાસ કરવો હોય તો ટીવીમાં જાહેરાત આપો, મોટા મોટા હોર્ડિંગ્સ બનાવો, લોકોને ખ્યાલ આવે કે કોણ કઈ વસ્તુ બનાવે છે, ક્યાંથી મળશે. કંપનીની પ્રોડક્ટ્સ વધુમાં વધુ વેચાય એટલે જાહેરાત મહત્વનું સાધન છે. એટલે તો કરોડો રૂપિયા જાહેરાત પાછળ ખર્ચવામાં આવે. રોડ ઉપર, હાઈવે ઉપર મોટા મોટા બોર્ડ જોવા મળશે. મેઇન રસ્તાઓ હશે ત્યાં ઊંચી ઇમારતની છત ઉપર આવા બોર્ડ જોવા મળશે. જાહેરાત ક્યાંક ભીત ઉપર લખાણ જોવા મળશે, ક્યાંક રોડ ઉપર લખાણ જોવા મળશે. તમે હાઈલા જતા હોય રોડ ઉપર લખેલું હશે. રાહદારીઓ ચાલતા જાય, વાંચતા જાય. જેટલી જાહેરાત કરશો એટલો ધંધો તમારો વધારે વિકસિત બની શકે. જાહેરાતનો ખર્ચ મહત્વનો ખર્ચ, એને ગૌણ ખર્ચ માની લેવામાં આવે, કારણ કે ધંધાના વિકાસ માટે જાહેરાત. અમુક કંપનીઓ પેકિંગમાં ગિફ્ટ આપે, તમને નમૂના તરીકે માલ આપે, મફત વસ્તુ આપે. આ જાહેરાત એન કે પ્રકારે ગ્રાહકને આપણા સુધી ખેંચી લાવવા માટે જાહેરાત મહત્વનું પરિબળ સાબિત થાય. વેચાણ વિતરણની વ્યવસ્થા. વેચાણ બે જ રીતના હોય, કા રોકડ હોય ને કા શાખ ઉપર હોય, પણ એનું વિતરણ મહત્વનું છે. મોટાભાગની કંપનીઓ હોલસેલ વેપારીને જથ્થાબંધ માલ આપી દે. જેટલું ઉત્પાદન કરે બધું જ હોલસેલ વેપારી ખરીદી લે. બંને વચ્ચે કરાર થયેલો. પરિણામે અહીંયા કંપનીને વેચવાની હવે જરૂરિયાત નહીં પડે, કારણ કે હોલસેલર વેપારી એના વતી ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટેની વ્યવસ્થા ઊભી કરશે. એ છૂટક વેપારીઓને આપશે, છૂટક વેપારીઓ ગ્રાહક સુધી પહોંચાડશે. આ એક માર્ગ છે વેચાણનો. ક્યારેક કંપની ડાયરેક્ટ વેચાણ કરતી હોય, સીધો જ માલ ગ્રાહકોને વેચે. આ એક તરફી વેચાણ વ્યવસ્થા. ક્યારેક બે ભેગી થઈને વ્યવસ્થા કરે, હોલસેલર દ્વારા જાય ને કંપની દ્વારા જાય. પરિણામે ગ્રાહકને સસ્તું પડશે. ઓનલાઈન ખરીદી તમે કરો છો એમાં આવો જ વ્યવહાર તમને જોવા મળશે. ગ્રાહકને ઘર સુધી માલ પહોંચાડવાની વ્યવસ્થા કંપનીઓ દ્વારા કરવામાં આવે અથવા જથ્થાબંધ વેપારી દ્વારા કરવામાં આવે. આ વિતરણનો માર્ગ છે. ક્યાંક સેલ્સમેન દ્વારા, ક્યાંક માણસો મૂકીને, ક્યાંક છૂટક વેપારીઓ દ્વારા, ક્યાંક જથ્થાબંધ વેપારીઓ દ્વારા ગ્રાહકની જરૂરિયાતના સમયે માલ પહોંચાડવાની જે માર્ગ વ્યવસ્થા થાય એને વેચાણ વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખીએ. કંપનીમાં ઉત્પાદન થઈ ગયું, પણ એ ઉત્પાદન ભારતના અન્ય જગ્યાએ ગામડા સુધી, છેવાડાના સ્તર સુધી વસ્તુ મળે એ જે વ્યવસ્થા ગોઠવીએ એની વાત. દાખલા તરીકે અમૂલ દૂધ આણંદની અંદર ઉત્પાદિત થયું, તો આખા ગુજરાતની અંદર સવારના પહોરમાં 5, 5:30ની આજુબાજુમાં ટ્રક પહોંચે, સુરેન્દ્રનગરમાં દૂધ ઉતરે તે વિતરણ વ્યવસ્થા. આ તો ગુજરાતનું છે. આખા ભારતની અંદર આનું દૂધ પહોંચાડવાનું. ઘણા બધા વાહનોની સગવડ કરવી પડશે, ઘણો બધો સ્ટાફ ગોઠવવો પડશે, એને વિતરણ કેન્દ્રો ઊભા કરવા પડશે.
પોતાના નહીં કરે તો અન્યને કમિશન ઉપર આપવું પડશે વેચાણ કરવા માટે. આપણા સુરનગરમાં ઘણી જગ્યાએ આ દૂધ વિતરણ થાય, તમે જોઈ શકો છો. એને પોતાના કેન્દ્ર ઊભા નથી કરી શકી તો એને અન્યને આપ્યું કે અમારા વતી તમે વેચો, બદલામાં અમે તમને કમિશન આપીએ. તો અહીંયા આસાનીથી ગ્રાહકને જોઈએ ત્યારે માલ મળે. આ વિતરણ વ્યવસ્થા પોતાના કેન્દ્રો પણ ખોલે. મોટા સિટીની અંદર પોતાનું કેન્દ્ર હોય, એમાં એનો માણસ જ બેઠો હોય વેચાણ કરવા. ક્યારેક કંપની ડાયરેક્ટ પોતાના સ્થળ ઉપર વેચાણ કરતી હોય. એ વિતરણ વ્યવસ્થાનો જ ભાગ છે. લોકો ત્યાં જાય અને માલ ખરીદે, પણ એ નજીકની પ્રજા અહીંયા ઉભી જશે, નજીકનો ગ્રાહક જશે. દૂરના ગ્રાહકને પહોંચાડવા માટે વ્યવસ્થા તંત્ર તમારે ફરજિયાત ગોઠવવું પડે. વેચાણ સમગ્ર વિતરણ ગોઠવા પછી વેચાણ મહત્વની વસ્તુ છે. વેચાણ આપણી પાસે બે જ રીતના, કા રોકડ આવે ને કા શાખ ઉપર. પણ મોટા ભાગની કંપનીઓ શાખ ઉપર ધિરાણ કરતી હોય, વેચાણ કરતી હોય. વધુમાં વધુ ગ્રાહકો આપણી સાથે લાંબા સમય સુધી જોડાઈ રહે એટલે વેચાણ વ્યવસ્થા મહત્વની છે. માંગને પહોંચવા માટે થઈ કંપનીમાં જેટલો માલ ઉત્પાદિત થશે બધો માલ માર્કેટમાં ક્યારેય કંપની ઠલવતી નથી. ક્યારેય અમુક માલનો સ્ટોક સંગ્રહ કરી રાખે છે. વાસ્તવિક માંગ જ્યારે ઊભી થાય એને પહોંચવા માટે ઉજાગરા ન કરવા પડે, દોડાદોડી ન કરવી પડે. એટલે આ સંગ્રહિત માલ કટકે કટકે માર્કેટમાં ઠલવતી જાય અને વેચાણ કરે. સમાજની અંદર ઇકોનો નિયમ, માંગ વધે તો પુરવઠો ઘટે અને પુરવઠો ઘટે તો કિંમત વધે. બરોબર યાદ રાખવાનું. માંગ વધે તો પુરવઠો ઘટે, પુરવઠો ઘટે તો કિંમત વધે. 1000 ઘઉંની ગુણી આપણે માર્કેટમાં લાવ્યા વેચવા માટે, 300 જણા થઈને 1000 ગુણી લઈ જાય તો માંગ વધી. 1000 ગુણી હતી, ઘટી. તો હવે જે માર્કેટમાં ઘઉં લાવશો એના ભાવ વધીને જ આવવાના, કારણ કે ગ્રાહકી વધી. કંપની અહીંયા કટકે કટકે માર્કેટમાં મોકલે જેથી ગ્રાહકને તકલીફ ન પડે, કિંમત વધે નહીં, વેપારી વધારે મજબૂરીનો લાભ ગ્રાહકો પાસેથી લે નહીં. કારણ કે વેપારી વધારાનો લાભ લે છે તો કંપનીને ખોટ જશે. બીજું, ગ્રાહક ક્યારેક આપણને છોડીને જતો પણ રહે, અન્ય કંપનીનો માલ ખરીદવા તૈયાર પણ થઈ જાય. એટલે વેચાણની અંદર ધિરાણ પદ્ધતિ, શાખ ઉપર ધિરાણ, રોકડ ધિરાણ, બે વસ્તુ નહીં. વેચાણ પછીની સેવાઓ. ઘણી કંપનીઓ, બધી કંપનીઓ નહીં પણ અમુક કંપનીઓ વેચાણ પછી પણ સેવા આપે છે. દાખલા તરીકે તમે સ્કૂટર લીધો, મોટર લીધી તો ફ્રી સર્વિસ આપે 12 મહિના, 2 વર્ષ. કંઈ પણ રિપેરિંગ કરવાનું હશે નાનો મોટો કંપની પોતે કરી દેશે, તમારા ઘર આંગણે આવીને પણ કરી જશે. ફ્રીજ લીધું આપણે, રોકડેથી લીધું, હપ્તેથી લીધું એ વસ્તુ નથી, પણ વેચાણ થઈ ગયું, ગ્રાહકે ખરીદી લીધું, ગ્રાહકના ઘર સુધી થયું અને કોઈ પણ ફોલ્ટ ઊભો થાય તો કંપનીનો કારીગર આવી અને એને રિપેરિંગ કરશે. આ વેચાણ પછીની સેવા. વોશિંગ મશીનમાં આ જ રીતના કોઈ પણ મુશ્કેલી ગ્રાહકને પડે, ગ્રાહક બિલમાં જોઈ અને
ફોન કરશે કંપનીને, કારણ કે એમાં બિલની અંદર ફોન નંબર ફરજિયાત લખેલો હશે. કંપનીનો માણસ ગ્રાહકના ઘર સુધી આવી અને જેટલું શક્ય હશે એટલું રિપેરિંગ એને કરી આપશે. આ વેચાણ પછીની સેવા. બરાબર, બધી કંપનીઓ નથી આપતી, પણ મોટા ભાગની કંપનીઓ જે આવી વસ્તુઓ વેચે છે તેની ગ્રાહકને વેચાણ પછી પણ સેવાઓ પૂરી પાડે. હવે નવો ટોપિક, ઉત્પાદન વિભાવના. બધાની અંદર વિભાવના શબ્દ આવતો હતો. નવો ટોપિક, ઉત્પાદન વિભાવના. આ જે 15 મુદ્દા આપણે જોયા એમાં પહેલો જ મુદ્દો હતો બજારીય સંશોધન. પહેલો જ મુદ્દો. આમાં ઉત્પાદન વિભાવના પહેલો મુદ્દો આપેલો હોય, બે એકબીજા પર આધારિત. બજારીય સંશોધનની અંદર ગ્રાહકની રુચિ, એનો રસ, એની માંગ, આનું સંશોધન કર્યું આપણે. હવે એ માંગને અનુરૂપ ઉત્પાદનની વાત છે. ગ્રાહક કઈ વસ્તુ માંગે છે એને સંતોષવા માટે હવે કંપનીએ કઈ વસ્તુ બનાવવાની જરૂરિયાત પડશે એ ઉત્પાદન વિભાવ. આની અંદર કાચો માલ ક્યાંથી મળશે, સારો અને સસ્તો, એનું ઉત્પાદન ખર્ચ કેટલો લાગશે, કયું મશીન વસાવવું પડશે, મશીનનો ચાર્જ શું થશે, ઇલેક્ટ્રિક બિલ શું આવશે, કારીગરનો પગાર શું ચૂકવવો પડશે, પેકિંગ ચાર્જ શું આવશે, જાહેરાતનો ખર્ચ કેટલો થશે, અને અંતે વેચાણ કિંમત શું રાખશો તો નફો થશે. બધી જ પ્રક્રિયાને સાંકળો એટલે વેચાણ ઉત્પાદન વિભાવના અસ્તિત્વમાં આવે. બીજો મુદ્દો પેદાશ વિભાવના. મહત્વની વસ્તુ છે પેદાશ. કંપની ગમે એ ઉત્પાદન કરે પણ ગ્રાહકને ગમશે તો ખરીદશે. તો ગ્રાહકને ગમવા માટે કેવી જાતની વસ્તુ બનાવશું આપણે? આની અંદર મેઇન વસ્તુ છે રૂપ, રંગ, ગંધ, સ્વાદ. અલગ અલગ મુદ્દા અલગ અલગ ઉત્પાદનમાં લાગુ પડશે, પણ જે લાગુ પડશે એના ઉપર કંપની પૂરેપૂરું ધ્યાન રાખશે. રૂપ, કેવી જાતની વસ્તુ બનાવશું તો ગ્રાહકને આકર્ષશે, ગ્રાહકને સંતોષ થશે, પછી જ એની લંબાઈ, પહોળાઈ, આકાર નક્કી થશે. એમને નક્કી નહીં થાય. રંગ, ખુરશીનું ઉદાહરણ આપ્યું હતું તમને. દરેક ગ્રાહકની પસંદગી અલગ અલગ કલરની હોય તો 6 જાતની ખુરશીનું ઉદાહરણ તમને સમજાવેલું. જેને જે કલર પસંદ હશે એ કલરની વસ્તુ પહેલી ગ્રાહક ખરીદતો જાય. એટલે કોઈ પણ ઉત્પાદનની અંદર રંગ મહત્વની વસ્તુ. આપણું કાપડ પણ જ્યારે ઉત્પાદિત થાય ત્યારે કાચા માલ તરીકે સફેદ જ હોય, રૂમાંથી ઉત્પન્ન થાય. પછી એના ઉપર પ્રિન્ટિંગ થાય, કલર ડિઝાઇનો બને. એટલે અલગ અલગ કલરનું કાપડ, અલગ અલગ ડિઝાઇનનું કાપડ, એ પેદાશ. ગંધ, ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં સુગંધનું તત્વ ઉમેરશો તો ગ્રાહકને ગમશે. ખાદ્ય પદાર્થ, સ્પ્રે, અગરબત્તી, આમાં ગંધ મહત્વની વસ્તુ. સ્વાદ, ખાદ્ય પદાર્થ. તમને નમકીનનો સ્વાદ ગમે તો તમે નમકીન ખરીદો, બાકી નહીં ખરીદો. ટેસ્ટ કરાવે ગ્રાહકને, લ્યો ચાખો. નમૂના તરીકે માલ આપશે અને વિતરણ વધારશે, વેચાણ વધારશે. એટલે જ્યાં પણ આ વસ્તુ અસ્તિત્વમાં આવશે પેદાશ,
ત્યારે કોઈ પણ કંપની આડેધડ પેદાશ કરતી નથી, બધા જ તત્વોને આવરી અને પછી કામ કરશે. વેચાણ વિભાવના, અહીંયા આપણે જોયું છે વેચાણ વિસ્તરણ અને વેચાણ બેયનું મિશ્રણ છે. આ પોતે વેચાણ કરવું, માણસો રાખીને વેચાણ કરવું, વેપારીઓ દ્વારા વેચાણ કરવું, આના માટે કઈ કઈ વ્યવસ્થા નું આયોજન કરવું, વધુ વેચાણ થાય માટે કયા પગલાં ભરવા, કેટલું કમિશન આપવું, સેલ્સમેનોની નિમણૂક કરવી કે ન કરવી, બધી જ વ્યવસ્થા આની અંદર વેચાણની અંદર સાંકળી લેવામાં આવે. એને વેચાણ વિભાવના તરીકે આપણે ઓળખી શકીએ. બજારીય વિભાવના અલગ મુદ્દો, બરોબર. આની અંદર થોડુંક ધ્યાન આપવાનું. બજારીય વિભાવના મુદ્દો એની જ છે. સૌથી પહેલા સંશોધન કરવું પડશે તમારે. સમગ્ર પ્રદેશનો, સુરેન્દ્રનગરમાં આવીને સંશોધન કરો. સુરેન્દ્રનગરમાં જે માંગ આવે, ગ્રાહકોને પ્રશ્ન પૂછવાથી ખબર પડે કે ભાઈ ગ્રાહકને આ પ્રકારની વસ્તુ જોઈ છે, અન્ય પ્રદેશમાં ન પણ હોય. સુરેન્દ્રનગર ધર્મના રંગે રંગાયેલું હોય, ખાસ કરીને હિન્દુ ધર્મના રંગે, તો અહીંયા માનો કે કંકુનું ઉત્પાદન તમે વેચો તો વેચી જાય આસાનીથી વેચી જાય. પણ પાલીતાણાની અંદર આ કંકુ નહીં વેચાય, કારણ કે અહીંયા જૈન ધર્મનું શાસન છે. જૈન દેરાસરો છે, અહીંયા કેસરનું ચાંદલો કરવામાં આવશે, તો અહીંયા કંકુ નહીં વેચાય. તમારી પ્રદેશના અભ્યાસમાં કેસરને ધ્યાનમાં રાખી ઉત્પાદન પ્રક્રિયામાં ફરક કરવો પડશે. અજમેર શરીફ વ્યા જાઓ, અહીંયા બેમાંથી એક નહીં હાલે, બીજું ઉત્પાદન કરવું પડશે તમારે, કારણ કે અહીંયા મુસ્લિમ ધર્મની વસ્તુ છે. ધર્મને પણ ધ્યાનમાં રાખવો પડશે, પ્રદેશની માંગને ધ્યાનમાં રાખવો પડશે, ત્યારે તમે અહીંયા ચાલી શકો, બાકી ન ચાલી શકો. આ તો આપણે આખા ભારતમાં વેચાણ કરવાનું. એટલું જ નહીં, આપણી કંપનીઓ તો વિશ્વ લેવલે વેચાણ કરે છે. તો વૈશ્વિક લેવલે કઈ રીતના વસ્તુ વેચાશે એ બજારીય વિભાવના સમજવા માટે ભારતને ધ્યાનમાં રાખીને એનો જવાબ બનાવો એટલે આસાન પડી જશે કે ભારતની અંદર દરેક પ્રાંતમાં અલગ અલગ જરૂરિયાત હશે. આપણે ગુજરાતી, વર્ષોથી ગુજરાતી ભાણું જ આપણું પ્રિય છે, છતાંય પંજાબી અને ચાઇનીઝે પ્રવેશ આપણી અંદર કરી ચૂકી. તો જે વસ્તુ વર્ષોથી ગ્રાહક વાપરે છે એને નવી વસ્તુ તમે કેવી રીતના રજૂ કરો કે ગ્રાહક વાપરતો થઈ જાય, એનું સંશોધન કરવું પડે. સમજો, પંજાબી ચાઇનીઝની બોલબાલા થવા માંડી હતી. આનું કારણ જ આ, અમુક વસ્તુઓને આપણે જાણતા ન હોય, એ જ વસ્તુનો આપણે આગ્રહ રાખતા થઈ જઈએ જાણ્યા પછી. આ સંશોધનનો વિષય હોય અને બજારની અંદર સંશોધન કરી કંપની આ રીતના માર્કેટમાં આવતી હોય. સામાજિક વિભાવના, કોઈ પણ ઉત્પાદન છે એ અંતે તો સમાજના હિત માટે જ કંપની ઉત્પન્ન કરતી હોય. ભલે એનો નફો ઉદ્દેશ છે, ઉદ્દેશ એનો નફો છે, મેઇન ઉદ્દેશ, પણ સાથોસાથ સમાજની અંદર સારા કાર્ય થાય, સમાજને ક્યાંક ઉપયોગી થાય એવા કાર્ય સમાજ સેવા દ્વારા બને. દાખલા તરીકે તમને વિચાર આવે કે ચલો વિદ્યાર્થી તરીકે આપણે 80 ફૂટના રોડ ઉપર વૃક્ષારોપણ કરીએ. તમે વૃક્ષના છોડને લાવ્યા, ખાડો ગાળી વૃક્ષારોપણ કર્યું, પણ આ વૃક્ષને રાહદારીઓ દ્વારા તોડી નાખવામાં આવે, પશુઓ દ્વારા ખાઈ જવામાં આવે, તો તમારી મહેનત પાણીમાં જાય.
ઉદ્દેશ હતો એ ન થયો. તો આના માટે જે પાંજરા આવશે એ કંપનીઓ પૂરી પાડે. શું કામ પૂરી પાડશે? કે વૃક્ષ વવાશે તો પર્યાવરણ શુદ્ધ થશે, ગ્રાહકની તંદુરસ્તી જળવાશે તો ગ્રાહક ભવિષ્યમાં વસ્તુ ખરીદી શકશે, બાકી નહીં. દવાઓ પાછળ ખર્ચ થયો તો એની ખરીદ શક્તિ ઘટશે. બીજું, વૃક્ષારોપણ થશે તો વરસાદ આવશે, વરસાદ આવશે તો ખેતી વધશે, ખેતી વધશે તો કાચો માલ ઝડપથી મળશે. આમ નહીં તો આમ. અંતે તો કંપની સુધી, સમાજ સુધી તમારે આવવું જ પડશે. અમુક ગામને કંપનીઓ દત્તક લે છે. સ્કૂલ ન હોય તો સ્કૂલ બનાવી દેશે, પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળા હોય તો હાઈસ્કૂલ બનાવશે, હાઈસ્કૂલ હોય તો ઉચ્ચતર માધ્યમિક બનાવી દેશે. વર્ગખંડો બનાવાય છે તો વર્ગખંડો બનાવશે, બગીચા બનાવાય છે તો બગીચા બનાવી દેશે. બધો જ ખર્ચ કંપનીઓ ભોગવશે. શું કામ? કે સંશોધનની અંદર એને ખ્યાલ આવ્યો હોય જે ગામની અંદર વધારે જરૂરિયાત હોય, ગ્રાહકો આપણને મળે, એટલે સમાજ સેવા પહેલી કરશે. કારણ કે ગ્રાહક અંતે તો સમાજનો જ માણસ છે. ગ્રાહક છે તો ધંધો છે, અને ધંધો છે તો નફો છે. મૂળ ગ્રાહક સમાજની જ વ્યક્તિ, સામાજિક વ્યક્તિ હોવાથી સમાજનો વિકાસ કરવો એ આપણી સામાજિક વિભાવના તરીકે ઓળખીએ. હવે માર્કેટિંગ મિશ્ર, આ મુદ્દો 2 માર્કની અંદર વિભાગ સીમાં આવી શકે. બરાબર, ટિકલ લ્યો. બરોબર, માર્કેટિંગ મિશ્ર. માર્કેટિંગ મિશ્રમાં 4 P નો ઉપયોગ થાય. બરોબર, ધ્યાન રાખી લ્યો. સૌથી પહેલું પેદાશ, બીજું કિંમત, ત્રીજું વિતરણ, અને ચોથું અભિવૃદ્ધિ. આની વ્યાખ્યા મહત્વની. 2 માર્કનો પોઈન્ટ આવે એમાં તમારે વ્યાખ્યા લખવાની પહેલા, અને પછી આ 4P ગુજરાતીમાં નામ બતાવવા, એટલે 2 માર્ક પાકા. આનું વિતરણ નથી કરવું, વિસ્તરણ તમારે કરવાનું નથી, ખાલી નામ જ આપવાના છે વિભાગ સી ની અંદર. વ્યાખ્યામાં બરોબર ધ્યાન રાખી લ્યો. કોઈ પણ નવી કંપની હોય XYZ, એને જે ઉત્પાદન કર્યું એને માર્કેટમાં સફળતાપૂર્વક દાખલ કરવું અને માર્કેટની અંદર ટકી રહેવું, એનું નામ માર્કેટિંગ મિશ્ર. ફરીવાર બરોબર વ્યાખ્યા મગજમાં ઉતારી ગયો. કોઈ પણ કંપનીની પ્રોડક્ટ સફળતાપૂર્વક માર્કેટમાં પ્રવેશ કરે, સફળતાપૂર્વક માર્કેટમાં પ્રવેશ કરે અથવા પ્રવેશ કરવો, અને પ્રવેશને ટકાવી રાખો, પાછું હટી જવું એમ નહીં, માર્કેટની અંદર તમારું વર્ચસ્વ વધારો, એનું નામ માર્કેટિંગ મિશ્ર. આ વ્યાખ્યા પછી 4 મુદ્દા.
આને સમજાવવાના નથી, ખાલી નામ જ લખવાના. સમજાવવામાં તો આ બધા મુદ્દા આવી જ ગયા આપણી પાસે. પેદાશ વિભાવનામાં પેદાશ આવી જ ગઈ. ગ્રાહકને રૂપ, રંગ, ગંધ જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે, જરૂર પ્રમાણે આપણે એનો મુદ્દો લઈ પેદાશ સમજાવી શકીએ. કિંમત, વેચાણ કિંમત કેવી રીતના નિર્ધારણ થાય એ ટોપિક તમને સમજાયો હોય. કાચા માલથી લઈને ઉત્પાદિત માલ સુધીનો જે ખર્ચ થાય એ પ્લસ વેપારીઓના કમિશનને ઉમેરી વેચાણ કિંમત નક્કી થાય. બરોબર, એને કિંમત નિર્ધારણ કહેવાય. 1 માર્કનો પ્રશ્ન આમાંથી બની શકે. કિંમત નિર્ધારણ એટલે શું? એ વિતરણ, તો એના માટે આ મુદ્દા આપણે જોયા. વેચાણ વિતરણ વ્યવસ્થા, માર્ગ, કયા માર્ગેથી આપણે અખત્યાર કરશું, કયા માર્ગે આપણે ઝડપી ગ્રાહક સુધી પહોંચી શકશું, ગ્રાહકની માંગને સંતોષી શકશું, એ બધી જ વસ્તુ વિતરણમાં. અભિવૃદ્ધિ, ગ્રાહક આપણી પ્રોડક્ટ્સ ખરીદવા માટે પ્રોત્સાહિત થાય, એને મહત્તમ સંતોષ મળે, એ અભિવૃદ્ધિ. બરોબર. હવે નવો મુદ્દો, બ્રાન્ડિંગ. 3 માર્કનો પ્રશ્ન અથવા 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે તમને. 3 માર્ક અથવા 2 માર્ક. એટલે બ્રાન્ડિંગ મહત્વની વસ્તુ છે તમારા માટે. હવેના જે ટોપિક છે એ જ બોર્ડની અંદર પૂછી શકાય એવા ટોપિકો. બ્રાન્ડિંગ કોને કહેવાય? શું કામ બ્રાન્ડિંગની જરૂર પડી એની વાત. નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર. આટલું યાદ રાખી લો એટલે બ્રાન્ડિંગ સાવ સહેલું થઈ જશે. સાવ સહેલું. એક જ જાતની વસ્તુઓ ઘણી બધી કંપની બનાવતી હોય. દાખલા તરીકે ખુરશી, તો એમાં એક નીલકમલ ન હોય, ઘણી બધી ખુરશીઓ બનાવતી કંપની અસ્તિત્વમાં છે. બીજી કંપની કરતા આપણી ખુરશી અલગ પડે, લોકો આસાનીથી એને ઓળખી શકે, એટલે બ્રાન્ડિંગ જરૂરી. અન્ય ઉત્પાદનો કરતા આપણું ઉત્પાદન આસાનીથી ઓળખાય એટલે બધી જ કંપનીઓ બ્રાન્ડિંગનો ઉપયોગ કરશે. અને બ્રાન્ડિંગમાં શું વસ્તુની જરૂરિયાત છે એને અનુલક્ષીને એનો ઉપયોગ કરશે. દાખલા તરીકે નામ. બરોબર ધ્યાન રાખી લ્યો. બ્રાન્ડિંગ 3 માર્ક છે અથવા 2 માર્કમાં આવશે. તો મુદ્દા કેવી રીતના લખવા, અંદર શું લખવું, એ અતિ મહત્વની વસ્તુ છે. આ નામ, જેમ તમારું નામ પડ્યું તો તમારી ઓળખાણ થઈ. અજય, વિજય, સુરેશ, જે કંઈ હોય તે નામ. કંપની પોતાની પ્રોડક્ટ્સનું એક વિશિષ્ટ નામ રાખે. દાખલા તરીકે પાર્લે-જી, નિરમા. તમારી નજર સામે આ નામ છે. બીજા બિસ્કિટો કરતા પાર્લે કંઈક જુદું પડે એટલે પાર્લે-જી શબ્દ રાખ્યો. કંપની પોતાના નામથી પ્રોડક્ટ્સ વેચી શકે. પાર્લે-જી, પાર્લે કંપનીનું ઉત્પાદન છે. એમ અમૂલ દૂધ, અમૂલ ડેરીનું ઉત્પાદન છે.
અન્ય નામ રાખી શકે અથવા તો પોતાનું નામ પણ રાખી અને પ્રોડક્ટ્સને આપે એને બ્રાન્ડ કહેવાય. અને બ્રાન્ડિંગ, બ્રાન્ડનું સ્વરૂપ બે વસ્તુ એક જ છે. સમજી લ્યો, નામ રાખ્યું એટલે બ્રાન્ડ કહેવાય. અને એની અંદર જે વિશેષતા બતાવશો એ બ્રાન્ડિંગ છે. એટલે પહેલું કામ નામ, લોકોને યાદ રહી જાય તેવું, અટપટું નહીં. અટપટું નામ નહીં. હમણાં તમને મેં સમજાયું, પાર્લેજી એટલે પાર્લે. પણ આને આવું નામ રાખ્યું હોત, લે પાર, તો યાદ રાખવું મુશ્કેલ પડે આપણને. લોકોને સરળતાથી યાદ રહે, કોઈ મુશ્કેલી ન પડે, ઉચ્ચારમાં તકલીફ ન પડે એ પ્રમાણેનું નામ કંપની રાખે. બીજું, પોતાના નામથી પણ પ્રોડક્ટનું નામ રાખી શકાય. સંજ્ઞા, કોઈ પણ સંજ્ઞાનો ઉપયોગ તમે કરી શકો. કોઈ પણ સંજ્ઞાનો ઉપયોગ કરી શકો. છેવટ આલ્ફાબેટે વાપરી શકો. બરોબર. દાખલા તરીકે અમર ટ્રેડર્સ છે તો અમર સ્વરા કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે સંજ્ઞાનો. ઘણા એથી હાલે, ઘણા આવી રીતના કરે. અમર ટ્રેડિંગ, એઝ યુ લાઈક, ગમે સંજ્ઞા વાપરો. પણ બીજી કંપનીએ વાપરેલી સંજ્ઞા આપણે ઉઠાંતરી કરીને વાપરવાની નહીં, ત્યાં પ્રતિબંધ. નામમાં આ જ વસ્તુ છે. જે પ્રોડક્ટ્સનું નામ રાખો છો, જે કંપનીનું નામ રાખો છો, એ આખા ભારતમાં એ કંપની બીજી ક્યારેય નહીં હોય. માનો કે હમણાં જ ઉદાહરણ આપ્યું તમને અમૂલ, તો આખા ભારતમાં અમૂલ ક્યાંય બીજું નહીં જોવા મળે. આ ગ્રાહકને છેતરવા માટે અમુક વેપારીઓ દ્વારા વળતું નામ રાખ્યું, સુમૂલ. હવે જે સ્પેલિંગ કંપનીએ માર્કેટમાં મૂક્યો અમૂલનો, ડુપ્લિકેટ કંપની ખાલી સ્પેલિંગની અંદર એક જ અક્ષરની મિસ્ટેક રાખશે, કાં એક વધારશે અને કાં એક ખોટો લખશે. આ ડુપ્લિકેટ કંપની હશે. બરોબર ઓળખાણમાં ધ્યાન રાખવાનું. સ્પેલિંગ કંપનીનો ઓરિજિનલ સ્પેલિંગ અલગ છે. ભરતી વસ્તુ ડુપ્લિકેટિંગ કરનારી કંપનીઓ, ફ્રોડ કંપનીઓ અલગ છે. એને ઓળખવું હોય તો ઓરિજિનલ શબ્દ તમારે યાદ રાખવો પડશે, એનો સ્પેલિંગ જોવો પડશે. જ્યાં પણ તમને સ્પેલિંગ મિસ્ટેક વાળું દેખાય એટલે ડુપ્લિકેટિંગ વસ્તુ જ હશે. નામ પછી સંજ્ઞા, સંજ્ઞા પછી ચિત્ર. લોકોને આકર્ષે, ગમે એવું ચિત્ર રાખો. નિરમા પાવડરની થેલી ઉપર તમે જોઈ શકશો નૃત્ય કરતી છોકરી. બાળકી હંમેશા સમાજના બધા જ વર્ગને ગમે. નૃત્ય કરતી બતાવી, ખેલતી કૂદતી. બહુ મગજ દોડે જ્યારે ચિત્ર રાખો ને ત્યારે, કારણ કે નૃત્ય કરતી વ્યક્તિ હંમેશા બધાને ગમે, આકર્ષે. પાર્લેજી ઉપર જે બાળકીનું ચિત્ર છે એની તંદુરસ્ત બાળકી જ છે, માયકાંગલી નથી. મતલબ પાર્લેજી ખાવાથી તમારું બાળક તંદુરસ્ત બનશે એવો ગર્ભિત ઈશારો આમાં છે.
કંપની એમને આડેધડ કોઈ ચિત્ર ક્યારેય પસંદ નહીં કરે, ક્યારેય નહીં. વાઘ બકરી ચા, એક બાજુ બકરી ને એક બાજુ વાઘ બતાવેલો હોય, મતલબ બકરી જો ચા પી જાય તો વાઘ જેવી તાકાત ધરાવતી થઈ જાય, મતલબ સ્ટેમિના આવી જાય. ચિત્ર રેલવે વિભાગે જે સિમ્બોલ પ્રતીક નક્કી કર્યું નહીં, ભારતમાં બીજું કોઈ નહીં રાખી શકે. જીવન વીમા નિગમે જે ચિત્ર પસંદ કર્યું નહીં, બીજા કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતની અંદર જ જોવા મળે, એની નકલ ક્યાંય કોઈ નહીં કરી શકે. આ નિયમો છે બધા. ચિત્ર જે પસંદ કરો એ લોકોને ગમવું જોઈએ અને વિશિષ્ટ ચિત્ર હોવું જોઈએ, લોકોને મિનિંગ સમજાવે. યાદ શક્તિ વધારવાની કોઈ પણ દવા છે, એમાં મગજનું ચિત્ર અંકિત કરવામાં આવે છે. ચિત્ર જોઈને વ્યક્તિને ખબર પડે કે આ પ્રોડક્ટ્સ લેવાથી શું ફાયદો થશે. આને બ્રાન્ડિંગ કહેવાય. હવે એની લાક્ષણિકતા, મુદ્દા, કારણ કે મુદ્દા 3 માર્ક છે એટલે ફરજિયાત તમારે લખવા પડશે. બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય છે. કંપની નોંધાયેલી હોય, ગવર્મેન્ટ પાસે પોતાની પ્રોડક્ટ્સ એને રજૂ કરી પ્રમાણપત્ર લીધેલું હોય, એટલે કંપનીની વસ્તુ જોવે એટલે ગ્રાહકને વિશ્વાસ બેસી જાય કે પ્રોડક્ટ હંમેશા સારી જશે. નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય. ખાસ ડિઝાઇન અને ખાસ રંગો નક્કી કરેલી સંજ્ઞાને ઉપયોગમાં લેવામાં આવશે. જે સંજ્ઞા તમે નક્કી કરો એમાં અલગ અલગ કલર વાપરવાની છૂટ, એક કલરમાં બનાવવાની છૂટ. એકમે નક્કી કરેલી સંજ્ઞા પેદાશના પેકિંગ ઉપર મૂકવામાં આવશે. ક્યાં મૂકાશે? પેકિંગ ઉપર, જેથી ગ્રાહકો સંજ્ઞાને જોઈને વસ્તુ ખરીદે. કલર અને સંજ્ઞા એ અભણને કામ આવે, ક્યારેક ભણેલાની કામ આવે. આપણે વસ્તુ એક વખત વાપરી અને ગમી, દુકાને ખરીદવા માટે ફરીવાર જઈએ, નામ ભૂલી ગયા તો તમે વેપારીને કલર કહીશો, ઉપર કયું ચિત્ર હતું એ કહીશો, એટલે વેપારી સમજી જાય ગ્રાહક શું માગે. તો અહીંયા ભણેલાને પણ હેલ્પ થશે. એટલે કંપની પોતાની સંજ્ઞા પેકિંગ ઉપર મૂકશે. એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મ, ફાયદા, ઉપયોગો, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજૂ કરે છે. બસ આ આપણા માટે મહત્વની વસ્તુ. સૌથી પહેલા ગુણધર્મો. ફાયદા, વ્યક્તિત્વ અને સંસ્કૃતિ. કઈ કઈ વસ્તુનું મિશ્રણ કરી અને આ વસ્તુ બનાવવામાં આવેલી છે, એની રૂપરેખાની અંદર આપવામાં આવશે. કઈ કઈ વસ્તુ કલર મેચ થયો તો કેટલી માત્રામાં કલર છે, બધી જ વસ્તુ ગુણધર્મ તમને બતાવશે. હવે આ પ્રોડક્ટ્સ વાપરવાથી તમને શું ફાયદા થશે એની પણ રજૂઆત હશે. બ્રાન્ડિંગ. વ્યક્તિત્વ અને સંસ્કૃતિ. કોઈ પણ સંસ્કૃતિને નુકસાન ન પહોંચે, મન દુઃખ ન થાય
એ રીતના બ્રાન્ડિંગ રજૂ કરવામાં આવશે. કોઈ એક સંસ્કૃતિ અથવા કોઈ ધર્મનો વ્યક્તિ એના વિરુદ્ધ ફરિયાદ ન કરી શકે કે અમારી ધાર્મિક લાગણી દુભાઈ. આટલી ઝીણવટથી ચોકસાઈથી બ્રાન્ડિંગ રજૂ થાય. અમેરિકાની કોઈ ચંપલ બનાવતી કંપનીએ હિન્દુઓના ધાર્મિક દેવ દેવતાઓને પ્રિન્ટ કર્યા હતા ચંપલ ઉપર અને એના વિરુદ્ધ ફરિયાદ થઈ. કંપનીએ તમામ પ્રોડક્ટ્સ પાછી ખેંચી લેવી પડી. તમારે સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. કોઈ પણ સંસ્કૃતિનું ક્યાંય અપમાન ન થાય એ પ્રમાણે તમારું બ્રાન્ડ નક્કી કરવું પડશે. નિશાની એ પેદાશની આગવી ઓળખ. આજે આપણે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર આપીને કંપનીની આગવી ઓળખ બનશે.